જય ગૌ માતા, જય ગોપાલ. આજે જસરા ખાતે મહાઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે એની અંદર લગભગ 15 વર્ષથી જસરા ખાતે અશ્વમેળો યોજાય છે. એની સાથે સાથે મહેશભાઈને એવું લાગ્યું કે ભાઈ ગૌ માતા પણ આની અંદર ભાગ લે અને જે ગૌ માતા કોકરેજ લુપ્ત થવા જઈ રહી હતી એને પણ પ્રધાનતા મળે, એના માટે કરી અને પોતે મને વાત કરી. અને હું આપ સૌને ખબર છે કે જે વર્ષોથી ગૌ માતાનું કાર્ય કરું છું, અને એની સાથે જ્યારે જગતગુરુ શંકરાચાર્ય હવે મુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ દ્વારા મને જ્યારે ગૌ સંસદ બનાવવામાં આવ્યો, ત્યારથી પણ મારો એક લક્ષ્ય છે કે જે કોકરેજ ગૌ છે માતા, જે નંદી મહારાજ છે અને જે ગીર ગાય છે એની સારી રીતે નસલ અને આવનારા સમયની અંદર પણ પાલન ને પોષણ થાય. જો પાલન ને પોષણ ગૌ માતા કોકરેજનું થશે તો જ જો આ ધરતી માતા છે જો બચશે, જે જન વ્યક્તિ પણ બચશે. કે આપ સૌને ખબર છે કે જ્યારે કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો અત્યારે થવા જઈ રહ્યા છે, ત્યારે આપણે સૌથી વધારે પહેલું પ્રથમતા સરકારને હું વિનંતી કરું છું કે ગૌ માતાને અને ધરતી માતાને બે અને જ્યારે આપણે બધા સાથે મળીને કામ કરશું તો બચશે. એના માટે કરીને આજે જસરા ખાતે ગૌ માતા સુંદર કઈ રીતે હોય કોકરેજ, એના માટે કરીને એક હરીફાઈ સુંદર રાખવામાં આવી છે. અને એની અંદર પણ હજારોની સંખ્યાની અંદર અત્યારે આજુબાજુ બનાસકાંઠો જિલ્લાને વાવ થરાદ નવનિયુક્ત જિલ્લાની અંદર પણ મોટી સંખ્યામાં અત્યારે ગૌ માતાઓ અહીં ખેડૂતો દ્વારા, ગૌશાળાઓ દ્વારા અને ગૌપાલકો દ્વારા મોટી સંખ્યામાં ગૌ માતાને અહીં લાવવામાં આવી છે. એટલે આપ સૌને હું મીડિયા માધ્યમથી દ્વારા આપ સૌને નમ્ર અપીલ કરું છું કે આ અત્યારે તો જે પણ ગૌ ભક્તો આવ્યા હોય, પણ આવનારો પણ જે મેળો છે આવતી સાલ જે 2027ની અંદર મેળો આવી રહ્યો છે, એની અંદર મોટી સંખ્યાની અંદર ગૌ માતાઓની લોકો લાભ લે એની અંદર, અને ગૌ માતા કોકરેજ છે એને બચાવવાનો પ્રયત્ન કરે, એ અમારો ઉપદેશ છે. અને હું સખત ને સખત ગૌ માતાનું કાર્ય અમે સૌ આખી ટીમ કરી રહ્યા છીએ. જય ગૌ માતા. ગુજરાત સરકાર પાસે ગૌ માતા માટે શું તમે કોઈ અપેક્ષા રાખો છો? જી, એ હમણાં આપ સૌને ખબર છે કે થરાદની અંદર ગૌ પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું, એમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવવામાં આવ્યા. અને એની અંદર મોટો ફાળો જે આપણા જે થરાદના ધારાસભ્ય અને અત્યારે લોકપ્રિય ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ, એમણે પોતે આ ગૌ પ્રતિમાનો અનાવરણ માટેનો મોટો ફાળો પણ આપ્યો, એમણે એમની અંદર સહયોગ પણ કર્યો. અને એ સૌથી મોટી વાત કે ગૌ માતાને અનાવરણ માટે મુખ્યમંત્રી શ્રી બોલાયા, એવું નહીં પણ એની સાથે સાથે ગૌ માતા માટેનો ગૌ ભક્તો સાથેનો સંવાદ પણ મુખ્યમંત્રી સાથે રાખ્યો. અને એની અંદર મુખ્યમંત્રીએ કહેવામાં આવ્યું કે જે ગૌ ભક્તો છો, જે આપની મોગણી હોય બોલો. પણ અમારે એ વખતે અમે મુખ્યમંત્રી શ્રીને બોલાયા હતા એટલે અમારી કોઈ મોગણી નથી, પણ તે છતાં એમણે અમને બોયધરી આપી છે કે જે રીતે બધી ગૌશાળાઓ ગુજરાતની અંદર 30 રૂપિયા અત્યારે ગૌ પોષણ યોજનામાં આપવામાં આવે છે, પણ આગળના સમયની અંદર તમારે વધારે જરૂર પડશે તો પણ અમે એની અંદર સહયોગ કરશું. અત્યારે એમણે અમને વિશ્વાસ દેવડાયો છે કે એની અંદર શેડ હોય, ટ્રેક્ટર હોય, ગૌ માતાને ઘાસ માટે રાખવાનું ગુડાઉન હોય, ગૌ માતાને પીવા માટેનો અવાડો હોય, તો એની વ્યવસ્થા સરકાર તરફથી અમે તમને કરી દેવામાં આવશું. પણ એનાથી મોટી વાત છે કે જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એમ કહેવામાં આવ્યું કે રામભાઈ અમે સૌ સાથે મળી આપણે અને એક એવું કરીએ કે આ જે વાવથરા નવનિયુક્ત જિલ્લો છે એની અંદર ગૌ માતા સૌથી મોટો સંવર્ધન જિલ્લો બને, અને ગૌ માતાને કઈ રીતે આપણે ગૌ માતા જે લેતી જ નહીં પણ દેતી કઈ રીતે થાય, એના માટે કરીને ડેરી દ્વારા બનાસની અને ગુજરાત સરકાર દ્વારા પૂરેપૂરો તમને અમે ગૌ ભક્તોને સહયોગ આપશું એવી એમણે અમને બોયધરી આપી છે. મહારાષ્ટ્ર સરકારે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે, તો ગુજરાત સરકાર પણ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે એના માટે તમારી કોઈ માંગ છે કે નહીં? જી, એ પ્રથમ છે. કેમ કે જ્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું અને ગુજરાત આપણો મોટો ભાઈ અને નાનો ભાઈ રીતે જે રીતે ગુજરાત હોય, તો એની અંદર પણ અમે વારંવાર સરકાર શ્રીને વિનંતી કરીએ કે જ્યારે મહારાષ્ટ્રે જો ગૌ માતાને રાજ્ય માતા બનાવી હોય તો આ તો ધર્મિષ્ઠ જિલ્લો છે, આ તો સોમનાથ બેઠા છે, દ્વારકાવાળા બેઠા છે, ધરણીધર ઢીમાવાળા બેઠા છે. જ્યારે આ વિસ્તાર છે એ તો પાળિયાઓનો છે, સુરવીરોનો છે, આ ક્ષત્રિયોની ભૂમિ છે. ત્યારે હું ગૌ ભક્તોને એમના દ્વારા હું સરકાર શ્રીને નમ્ર અપીલ કરીશ કે આની અંદર ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય કે વિધાનસભાના અધ્યક્ષશ્રી હોય, હું એમને નમ્ર વિનંતી કરીશ કે તાત્કાલિક ગૌ માતાને રાજ્ય માતાને રાષ્ટ્ર માતા બનાવે. કેમ કે ધર્મિષ્ઠ જો કોઈ સરકાર હોય તો અત્યારના યુગમાં ચાલે એવી અમારી નમ્ર અપીલ છે. થરાદના ગૌ સર્કલની અંદર સરકારથી પણ વિશેષ મહત્વનો ફાળો સ્થાનિક લોકોએ આપે છે. જી, એ સૌ ગૌ ભક્તોનો છે.
જે ગૌશાળાઓ છે અમે કોઈ આમ નિજી ઉઘરાણી નથી કરી, પણ અમારા જે ગૌશાળાઓ હતા, અમારા જે ગૌ ભક્તો હતા એમના દ્વારા આ પ્રતિમા કરવામાં આવી અને એની અંદર સરકારનો અને વિધાનસભાના અધ્યક્ષ સાહેબનો અમારો ફૂલ ફાળો રહ્યો છે. જે રીતે ગૌશાળાઓમાં સ્થાનિક લોકો સેવા કરી રહ્યા છે, સ્થાનિક લોકો ઘાસચારો પહોંચાડી રહ્યા છે, એટલી જ સહભાગી સરકાર બને તો કેટલું યોગ્ય? 100% જે રીતે અત્યારે 30 રૂપિયા સરકાર આપે છે, દશક કે 20 રૂપિયા જે ગૌ ભક્તો અથવા ગૌ પ્રેમીઓ દ્વારા આવી રહ્યા છે, પણ 50 રૂપિયાની અંદર ગૌ માતાનું ભરણ પોષણ ન થાય. એ આપ સૌને ખબર છે કે જે રીતે 300 કે 400 કોઈ ગૌશાળાઓની અંદર ગાય માતા છે તો એટલે ને એટલે ગોમની અંદર પાછી રખડે છે. તો એની અંદર પણ હમણાં 1 મહિના પૂર્વ અમે મુખ્યમંત્રી શ્રીને મળ્યા ને એમને કીધું કે સાહેબ આપને એક અમારી નમ્ર અપીલ છે કે આમ તો કરોડો રૂપિયા સરકાર આપે છે, રસ્તા, રોડ, રસ્તા, બિલ્ડિંગો બધી બનાવે છે, હોસ્પિટલો પણ બનાવે છે, તો એના માટે કરીને અમારી સરકાર શ્રીને વિનંતી છે કે જે રીતે 30 રૂપિયા છે એવા 100 રૂપિયા જો સરકાર શ્રી કરવામાં આવે તો અમને ગેરંટી ગૌ ભક્તો લઈએ છીએ કે એક પણ રોડ ઉપર આપને નંદી કે ગૌ માતા નહીં મળે એવી અમારી જવાબદારી છે.